ને હાજે પૂર. હા, એક દીમાં તો બધું ગોટો આમ થયો, ઓલો ગોટો જ વળી ગયો હોય. સવારમાં માંડવો ને કે પહેલાં તો કેટલું આમ, પહેલાંના દિવસોમાં તો 8 દી તો લગ્ન ગીત ગાતા. 2 પતા હા હાટું થઈ. હા, લાણમાં પતા હા આપતા પહેલા. પછી થોડોક સમય સુધર્યો તો 2 પતા હાની હારે 1 ચોકલેટ. અને 1 રકાબી ચા. આટલામાં 8-10 ગીત ગાવાના. હા, 2 પતા હા અને 1 રકાબી ચામાં 8-10 ગીત ગાવાના. એ 8 દી ગીત ગાવાના. પેલા તો જો કે 15 દિવસ ગાતા, લગ્ન આવતા ત્યારથી ચાલુ કરતા. હવે તો માંડવાના આગલા દિવસે લગ્ન ઘેરે લઈ આવે, ત્યાં સુધી બાજુવાળાને ઘેર રાખે. એ લોકો મોજ મારે, હા લગ્ન અમારી ઘરે છે. એ ત્યાં તો પેલે માંડવો હોય, પછી બીજે દી વરવિવાહ હોય. ઘરેથી તાળું મારીને આખું ઘર ન્યા ગયું હોય. સવાર બપોર ને સાંજ. સવારમાં વણેલા ગાંઠિયા કા ભાવનગરી જારાના ગાંઠિયા હોય. બપોરે એકાદી ફાડા લાપસી હોય. પેલા તો ગુંદીને ગાંઠિયા ખવડાવતા ને, મોહનથાળ. અને ગણેશ નોતરું હોય સાંજે જેદી, તે દી દાળ ભાત ને. એ 3 દીમાં છે ને, તમે જુઓ એક આખો આમ ખાવાનું બધું, બસ બધાને હારે આનંદ કરવાનો, વાતો કરવાની, મજા કરવાની. અને અમુક બેનને ગીત ગાતા આવડતા હોય, એ ન આવે ત્યાં સુધી રાહ જોવાય પાછી. અને એ આવે એટલે બધા પાછી જગ્યાએ કરી દે, તમે આવી આવો. અને એને જેમ કયો ને આવી આવો, ના હું આવી, અરે ભાઈ તમે વહી આવો ને, તમારે બેહવું જ તો અહીંયા, ખબર જ છે અમને. અમુક મોણ બહુ ખાય, આવી આવો બેહારે. એ સાંજે વરિવાના દિવસે સાંજે દાંડિયા રાસ રમે. અને વરાજાનો બાપ પાછો મારો દીકરો પણ એટલે કહું તૂટતી હોય, એટલે સાંજે હજી હરકું જમાડ્યું હોય તો રાતે પાછો ભેળ ખવડાવે, દાબેલિયું ખવડાવે, કેટલું ખવડાવે. અને સવારમાં 4 વાગ્યામાં ટ્રેક્ટરની લારીમાં જાન બેહે. દેવીન કુમાર 4 વાગ્યામાં ટ્રેક્ટરની લારીમાં જાન બેઠી હોય. અડધાને નાવાનો વારો આવ્યો હોય, અડધાને ન આવ્યો હોય. અડધા ઘરેથી ટીકડી લઈને આવ્યા હોય પહેલેથી. એ કે આપણે ઘરના પાણીએ જ નવું, બહારના પાણીએ નવાય નહીં. હો, એ ઘરેથી આવ્યા હોય. અને મહિનાની કડકડતી ટાઢ હોય. અને ખુલ્લામાં ટ્રેક્ટરમાં જવાનું હોય, એટલે પછી જો સાયલું આમ મોટી હોય ને. ઊભા કરો, હજી ટાઢ વાતી હોય બહુ, એટલે પછી આમ કર્યું હોય. હા, અને એ આમ મોઢા આડો હાથ રાખી ખાલી આંખું દેખાતી હોય, અને પછી ચાલુ કર્યું હોય, એવા હાથ વાગ્યે એરોપ્લેન ઉપડ્યા. બોલો, 7 વાગ્યે એરોપ્લેન ઉપડે ટ્રેક્ટરની લારીમાં. હો પાછા, હા, એ ટ્રેક્ટરની લારીમાં એરોપ્લેન ઉપડે અને 7:30 પાછું પૂગી હોત જાય. એવું 7:30 વહેલું પૂગી જાય. કોના ખેતરમાંથી એણે ટેક ઓફ કર્યું, કોના ખેતરમાં એણે લેન્ડિંગ કર્યું, એ હળે જ ન હુજે. અને પાયલટ તો આખો ધડધડ થતો.
એ 3 દી ભગવાનને બંધ કરીને વહી ગયા હોય ઘરેથી. કેટલા દી? 3 જમણ ભગવાનને તાળું મારી રૂમે આખું સફરજન દઈને વહી ગયા હોય. હવે તમને સાચું કહું, તમે જેવું ભગવાનને આપો એવું ભગવાન તમને આપે. કેમ? તો તમે 3 દિવસ ભગવાનને ઘરમાં રાખી મૂક્યા ને, તમે 3 દી ખા પીવામાં પાછું વાળું જોયું? ઘરે આવ્યા ત્યાં શરદી થઈ ગઈ ને, ઉધરસ થઈ ગઈ ને, તાવ આવી ગયો ને, ન થવાનું થયું. અને પછી ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર શું કીધું? 3 દિવસ ફ્રૂટ સિવાય કંઈ ખાતા ને, ઘરમાંથી બહાર જતા નહીં. તમે જેવું ભગવાન હારે કરો એવું ભગવાન તમારી હારે કરે. એટલે તમે જે જમો ને એ ભગવાનને જમાડતા નહીં, ભગવાનને જમાડાય ને એવું તમે જમજો. વાત નાની છે પણ સમજવા જેવી છે. તમારે જે ખાવું છે ને એવું ભગવાનને નથી ધરવાનું, ભગવાનને ધરી શકાય ને એવું ખવાય ખાલી, જેમાં પવિત્રતા સમાયેલી હોય. તમને કદાચ એમ થાય કે મારે લસણવાળી ચટણી વાળું જ શાક ખાવું છે તો ખાજો, મારી ના નથી, પણ ઠાકોરજી માટે લસણ અને ડુંગળી વગરની રસોઈ બનાવતા જાજો ઘરમાં પહેલા. નહીં તો પછી આખું સફરજન તમારા ભાગમાં આવશે. હે, આખું સફરજન તમારા ભાગમાં આવશે. સીતાને તોરણ શું થયું? સીતાને તોરણ રામ પધાર્યા. ગોરા બદન ઉપર તલ કાળો ઈ 2 જોડ છે, કાળા બદન ઉપર તલ ગોરો ઈ કોઢ છે. કાળો પુરુષ રૂપાળી કન્યા ઈ રાધા કૃષ્ણની જોડ છે. પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા ઈ રોજની માથા કૂટ છે. રોજની માથા કૂટ છે. એટલે રાધાજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ તમે કાળા છો પણ તમે રૂપાળા હોત ને, હે તમે કાળા હું રૂપાળી તો આપણી આટલી જોડ જામે છે, જો તમે રૂપાળા હોત હારે તો આપણી કેટલી જોડ જામત. ભગવાન કહે છે રાધા વાત તારી સાચી છે હો, જો હું રૂપાળો હોત તો આપણા બેયની જોડી જામત જ, પણ હું કાળો છું ને એમાં તમારે ફાયદો છે રાધા. રાધાએ ચટકું કર્યું, મારે હેનો ફાયદો? તમે કાળા છો એમાં? અરે હું કાળો છું, તમે રૂપાળા છો એટલે આખી દુનિયા તમારી સામું જોવા કરે છે, બાકી જો હું રૂપાળો હોત તો તમારી સામું જોવત કોણ? કોણ જોવે તમારી સામું? કોણ જોવે તમારી સામું? તો ભગવાન રાધાજી સાથે જ્યારે પ્રેમ પ્રણયની વાતો કરતા હતા, બંને જણા બેવ જ્યારે પ્રેમની વાતો કરતા હતા, અને પરમાત્માનો પ્રેમ એટલે વિશુદ્ધ પ્રેમ છે. આ પ્રેમમાં કોઈ અપેક્ષા નહીં. કૃષ્ણ એવું નથી સમજતા કે રાધા મને કેટલો પ્રેમ કરે છે. કૃષ્ણ એમ કહે છે હું રાધાને કેટલો પ્રેમ કરું છું. આપણી દુનિયામાં પ્રેમ ક્યારે નક્કી કરીએ? સામેવાળો માણસ આપણને કેટલું આપી શકે છે એના ઉપર નક્કી કરીએ કેટલો પ્રેમ થાય છે. પ્રેમની ભાષા નથી કે સામેથી કેટલું મળે છે, તમે કેટલું આપી શકો ને એ પ્રેમની પરિભાષા છે વાલા. પ્રેમમાં આપવાનું હોય છે, પ્રેમમાં મેળવવાનું હોતું જ નથી. પણ આપણે પ્રેમ કેટલો છે એ કેટલી મોંઘી ગિફ્ટ છે એના ઉપર નક્કી થાય. મારા બર્થડેમાં કેટલી મોંઘી ગિફ્ટ આપી એના પર ખબર પડે કેટલો પ્રેમ છે. લ્યો, વસ્તુ સાથે પ્રેમને ક્યારેય પણ ન તોડશો. વસ્તુ તો તમારા પ્રેમની વચ્ચે ખાલી એક માધ્યમ છે.
જીવનનું સૂત્ર રાખજો, મને કોઈ ચાહે કે ન ચાહે, હું બધાને ચાહું છું, હું એને ચાહું છું. ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર દિલ છે. ચાહે ન ચાહે મુझने, પણ હું એને ચાહું છું. તો પ્રેમ કશું મેળવવા માટે પ્રેમ બંને તરફ હોય એવું જરૂરી નથી, પણ પ્રેમ હોવો જરૂરી છે. એસી વર્ષના એક દાદા હોસ્પિટલમાં જઈ અને પોતાના હાથમાં લાગેલો એક ઘા અને એમાં લીધેલા એક ટાંકાઓને તોડાવતા હતા. ત્યારે પરિચારિકા જે એના હાથની ઉપરના રહેલા એ ટાંકાઓનું જ્યારે ડ્રેસિંગ કરે છે અને ક્લીન કરે છે, એમાં એક કોટન દોરામાં ફસાઈ ગયું અને બરાબર થોડો દોરો ખેંચાયો. દાદાને વેદના થઈ. દાદાના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો, એક દર્દ ભરેલો. એટલે પેલી નર્સ દાદાને વાતોય વળગાડે છે. જ્યારે એને વાતો વળગાડે છે એટલે દાદાને પૂછ્યું કે દાદા તમારે બહુ ઉતાવળ હતી, આજે કઈક બહાર જવું છે, આટલી બધી ઉતાવળ કરતા હતા? 80 વર્ષના વયોવૃદ્ધ બાળ દાદા કહે છે, હા દીકરી, મારે હોસ્પિટલ જવું છે. કેમ, કઈ બીમારી થઈ તમને? કોઈ બીમાર છે? હા, મારા પત્ની દાખલ છે અને 9:30 વાગવાનો સમય છે, મારે એમની સાથે સવારનો નાસ્તો કરવાનો છે. અમે રોજ સવારે 9:30 વાગે બંને જણા સાથે નાસ્તો કરીએ છીએ. ઓહો, તો તમારા પત્ની રાહ જોતા હશે તમારી. એક ક્ષણભરના મૌન સાથે કીધું, ના, મારા પત્ની રાહ નહીં જોતા ભાઈ. અરે પણ તમારે તો નિયમ છે 9:30 વાગે તમારા બંને જણાને નાસ્તો કરવાનો. તો પછી તો કહે છે, દીકરી, મારા પત્ની આજે 15 વર્ષથી પથારીમાં છે. એમને યાદશક્તિ જતી રહી છે, દવાખાનામાં દાખલ છે. એ કોઈને ઓળખી નથી શકતા, તમને નહીં, ના મને પણ નહીં. અરે તો પછી શું કામ આટલી બધી તાલાવેલી કરો છો? તો આટલી બધી કેમ ઉતાવળ કરો? જે તમને ઓળખતા નથી એની સાથે તમારે 9:30 વાગે નાસ્તો કરવાનો નિયમ, અને તમે આટલી બધી ઉતાવળ એના માટે જે તમને ઓળખતા નથી? અને ત્યારે 80 વર્ષના વૃદ્ધે જવાબ આપ્યો, દીકરી, યાદશક્તિ મારી પત્નીની વહી ગઈ છે, મને ખબર છે મારી પત્ની છે એવી, મને યાદ છે. બસ આ વાક્ય જ જીવનમાં આપણને ખુશ આપે છે કે કોઈ મને ઓળખે કે ન ઓળખે, હું તો ઓળખું છું એને, હું તો પ્રેમ કરું છું. તમે પણ જીવનમાં નિર્ણય કરજો, કૃષ્ણ મને ઓળખે કે ન ઓળખે, હું તો કૃષ્ણને ઓળખું છું. અરે કૃષ્ણ મને પ્રેમ કરે કે ન કરે, હું એને પ્રેમ કરું છું. અને મેં અનેક વખત કહ્યું છે કે આ સંસારમાં પ્રેમ કરવા જેવું પાત્ર હોય તો કૃષ્ણ છે, બાકી તો બસ આ બધી જ આપણી લોભામણી સ્કીમો છે. આ દુનિયામાં તમે કોઈ સામાન્ય માણસને પ્રેમ કરશો તો જ્યાં સુધી તમે પ્રેમ કરશો ત્યાં સુધી માણસ તમને પ્રેમ કરશે, પણ કૃષ્ણનો નિર્ણય અલગ છે. આ દુનિયામાં પરમાત્મા કહે છે કે એક વખત મને પ્રેમ કરે અને હું એને એક વખત પ્રેમ કરું, પછી સામેવાળો માણસ મને પ્રેમ કરતો બંધ થઈ જાય તો હું પ્રેમ આપતો બંધ ન. પ્રભુ, હવે બહુ રાહ જોડાવી, ચાલો ને રાસ રમાડો ને.
અમારે રાસ રમવો છે પ્રભુ. ભગવાન કહે છે, હા રાધા, મને પણ એમ થાય છે કે હવે હું તમને બધાને રાસ રમાડી દઉં. રાસનો અર્થ છે પરમાત્માની અંદર લીન કરી દેવા, ભગવાનની અંદર ભેળવી દેવા. અને પરમાત્માએ રાત્રિના સમયે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરન્તુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતા. ભગવાને માયા સહિત પતે પતે રાસ રચાવે છે. અને આ તો મહારાસ છે વાલા. ભગવાને નંદવનમાં જઈ અને એ નંદનવનમાં પરમાત્મા શૃંગાર સજીને ઊભા છે. પૂર્ણિમાની રાત્રિ છે. 16 કળાએ ચંદ્ર ખીલો છે. પોતાની ચાંદની આ ધરતી ઉપર ઢોળી રહ્યો છે. યમુનાની અંદર જળ વહી રહ્યું છે. વૃક્ષોના પર્ણની મધ્યમાંથી આવતો એ ચંદ્રમાનો એ તેજ જાણે કોઈએ રોશની ગોઠવી છે. અને બાજુમાં ગિરિરાજ પર્વત જાણે કોઈ મોટો જોગી ચાદર ઓઢી અને સમાધિમાં બેઠો હોય એમ ચંદ્રની શીતળતાની ચાંદનીની આ ચાદર ઓઢી અને બાજુમાં ગિરિરાજ પર્વત શોભી રહ્યા છે. અને ભગવાને વેણુ નાદ કર્યો. કૃષ્ણ વાંસળી વગાડે છે. પરમાત્માએ વેણુ વગાડી. દરેક વખતે ગોપીઓ ભેગી મળીને આવે છે, પણ ગોપી ગીતમાં લખ્યું છે કે જ્યારે પરમાત્માએ રાત્રિના સમયે વેણુ વગાડી ત્યારે ગોપીઓ ભેગી મળી નથી આવી. જે ગોપીને સંભળાણી ગોપી ભાગવા જ મળી છે, ભાગવા જ મળી છે, ભાગવા જ મળી છે. દોડવા લાગી પરમાત્માની ઓર, પ્રભુની ઓર જવા લાગી છે. કૃષ્ણ તરફ ગઈ છે. અને ત્યારે ગોપીઓ વનમાં આવે છે. ભગવાને વાંસળી વગાડીને ગોપીઓ આવી. આવતાની સાથે ભગવાન નારાયણે સ્વાગત કર્યું.